જૂનાગઢમાં સશક્ત નારી મેળાનો ભવ્ય પ્રારંભ. મહિલા સશક્તિકરણ અને વોકલ ફોર લોકલને મળશે વેગ. મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા અને સ્થાનિક કલા કારીગરને પ્રોત્સાહન આપવા માટે જૂનાગઢના આંગણે ભવ્ય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. જૂનાગઢના સરદાર બાગ પાસે આવેલી હવેલી વાડી ખાતે આ મેળો આગામી 21 ડિસેમ્બર સુધી ચાલશે. આ મેળાનું ઉદ્ઘાટન માનનીય મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેળાની મુખ્ય વિશેષતાઓ વોકલ ફોર લોકલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરતા સ્ટોલ્સ, ઓડીઓપી પ્રદર્શન, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ જૂનાગઢની ખાસ પેદાશોનું વેચાણ, મહિલા ઉદ્યોગ સાહસિકતા, સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલાની વસ્તુઓ, શુદ્ધ મસાલા, ઘી અને ગૃહ સુશોભનની વસ્તુઓનો આકર્ષક કલેક્શન. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારની બહેનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેઓ પોતાના હુનરને લોકો સુધી પહોંચાડી શકે અને આત્મનિર્ભર બની શકે. જો તમે પણ સ્થાનિક કલાને પ્રોત્સાહન આપવા માંગતા હો અને શુદ્ધ દેશી વસ્તુઓની ખરીદી કરતા માંગતા હો તો આગામી 21 તારીખ સુધી જૂનાગઢની આજે જૂનાગઢના આંગણે જે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે અને ગુજરાતના પનોતા પુત્ર છે, તેમણે જે આહ્વાન આપ્યું છે કે મારા દેશની નારી સશક્ત બને, એ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આજે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે જૂનાગઢમાં પણ આ ખૂબ સુંદર મેળો વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા લગભગ 100 જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે. તેમાં અલગ અલગ મહિલા સંગઠનના સ્વસહાય જૂથો, તેની સાથે સાથે આજે વહીવટીતંત્રએ એક જે વિશેષ પ્રયોગ કર્યો છે કે જાહેરાત આપી અને અન્ય મહિલા સંગઠનો અને મહિલાઓ જે પોતે આ રોજગારી ક્ષેત્રે પોતાની જે કૌશલ્ય દ્વારા અન્ય ઉત્પાદનો, સ્વદેશી ઉત્પાદનો કરે છે, એમણે પણ આ મેળામાં ભાગ લીધો છે. એ લોકોએ પણ પોતાનો સ્ટોલ રાખ્યો છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકસિત ભારત 2047નું જે સપનું છે, એ સપનું સાકાર કરવા માટેનો માર્ગ જે છે એ આત્મનિર્ભર માર્ગ છે. અને એ માર્ગ ઉપર ચાલવા માટેનું કોઈ જો સાધન હોય, કોઈ માધ્યમ હોય તો સ્વદેશી છે. ત્યારે આ સશક્ત નારી મેળા અંતર્ગત જે મહિલાઓએ પોતે પોતાની સ્વદેશી બનાવટોની જે રજૂઆત કરી છે, એ બદલ મહિલાઓને અને તેમના જૂથોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેની સાથે સાથે વહીવટીતંત્રને પણ આટલું સરસ સુંદર મજાનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું.